આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ 2022 ફક્ત પાટીદાર બહેનો માટે સ્પેશિયલ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। જસદણ ખાતે ફક્ત પાટીદાર બહેનો માટે નવરાત્રિનું ખાસ આયોજન કરેલ છે, જેમાં વર્ષ દરમિયાન થતી તમામ પ્રવૃત્તિઓ જેવી કે નવરાત્રિ, પ્રવાસ, વાનગી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ગરબા, યોગા, મૂવી, કિટી પાર્ટી, એક્ઝિબિશન, ચોલી બેંક વગેરે જેવી પ્રવૃત્તિમાં મેમ્બર્સ વિનામૂલ્યે ભાગ લઈ શકશે। રાસ ગરબામાં ઇનામ વિતરણ કરવામાં આવે છે। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર જિગ્નેશભાઈ સિદ્ધપુરા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। શું આપનું નામ? મારું નામ કેતન પટેલ છે। તો આજે આપણે આ નવરાત્રિ થઈ છે, એના વિશે શું કહેશો? આ સરસ મજાની આ જસદણને આંગણે આ પ્રથમ પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ દ્વારા આ ખૂબ સરસ મજાનું પ્રથમ નવરાત્રિનું આયોજન છે। અને આયોજન આ પ્રથમ આયોજન છે, છતાં પણ આપણને એમ લાગે કે વર્ષોથી આયોજન થતું હોય। આપ સૌ જાણો છો કે છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં આવા આયોજનો થયા નથી। તો આ ખૂબ સરસ અને સમસ્ત પાટીદાર સમાજના યુવાનોમાં, વડીલોમાં ખૂબ જ એક પ્રકારનો ઉત્સાહ છે, ઉમંગ છે કે આપણા સમાજનું આ સરસ મજાનું આયોજન છે। અને ખાસ તો હું સુરતથી એન્કરિંગ કરવા માટે અહીંયા ઉપસ્થિત છું, ત્યારે ખૂબ સરસ શહેરમાં પણ વ્યવસ્થા ન હોય, આયોજન ન હોય એવું સરસ મજાનું ખૂબ સરસ મેનેજમેન્ટ દ્વારા આ પાટીદાર શૈક્ષણિક ભવનના કાર્યકર્તાઓ દ્વારા સરસ મજાનું આયોજન થયેલ છે। આ ઉપરાંત પાટીદાર શૈક્ષણિક ભવનની વિવિધ પ્રવૃત્તિઓ, સામાજિક સેવાકીય શૈક્ષણિક પ્રવૃત્તિઓ જે આપણા વિદ્યાર્થીઓમાં, જે આપણા યુવાનોમાં ચાલે છે, તો એમાં જે પણ કાંઈ ભેટ થાય છે, જે પણ કાંઈ નોંધ થાય છે અને જે પણ કાંઈ રાશિ પ્રાપ્ત થાય છે, એ તમામ આપણા યુવાનો અને યુવતીઓ એ આગળ વધે એ હેતુથી જ એ તમામ નોંધ લેવાય છે। અને આ જે પણ ફાળો કંઈ આવે છે એ તમામ ફાળો આપણા પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓ આગળ વધે, શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, સેવાકીય રીતે, એ ત્રણેય ભાવનાઓને સાથે રાખી, એમની સદભાવનાઓને પ્રગટાવી અને અંદર રહેલી પ્રતિભા, કલા, કૌશલ્યને બહાર લાવી એક પ્રકારનું અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે। જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એમની તૈયારી પણ થાય છે, ધોરણ 10-12ના ક્લાસ હોય એ પણ થાય છે, વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ એ પણ થાય છે, બહેનો માટે સ્પર્ધાઓ, નાના બાળકો માટે ટેલેન્ટ સ્પર્ધા, ડાન્સ ક્લાસીસ, આવી ઘણી બધી અહીંયા પ્રવૃત્તિઓ ચાલે છે। તો જસદણમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે। માત્ર આજે ચોથો દિવસ છે, છતાં પણ એવું લાગે કે મેદાન આપણને ઓછું પડશે, એટલો બધો લોકોનો ખૂબ જ સાથ સહકાર પ્રાપ્ત થયો છે। અને તમામ પાટીદાર સમાજ એક થઈ પોતાને તન, મન, ધન અને અર્પણ તર્પણ અને સમર્પણની ભાવનાથી ખૂબ સરસ રીતે જોડાયેલું છે।